હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે તમે વ્લોગ સ્ટાર્ટ કરી દેવી છે. આને તેનો એક વ્લોગ બનાવ્યો છે મહેનતથી. એને એક સબસ્ક્રાઇબ દેજો. એનું ચેનલનું નામ છે શું છે? રમેશભાઈ લખાણી છે મારું ચેનલનું નામ. એક સબસ્ક્રાઇબ છે. અત્યારે અમે વોલીબોલ રમી રહ્યા છીએ. આ વોલીબોલ છે. હું અને મારી મિત્ર દોડ્યો હતા. ગાઈસ, તો કાલે મેં સાંજે વ્લોગ નહોતો બનાવ્યો. અત્યારે વાગ્યા છે 4:15. અત્યારે હું લેસન કરી રહ્યો છું. તો ગાઈસ, તમે લખજો તમે કેટલામું ભણો છો. હું 5મું ભણું છું. તમે તે લખજો કોમેન્ટમાં કે તમે કેટલામું ભણો છો. હેલો ગાઈસ, અત્યારે મેં કપડાં બદલી નાખ્યા છે. હવે આપણે બાજુવાળાને ઘરે મિત્ર દુર્યોધનને ઘરે જાય. હાલો. હાય મિત્ર દુર્યોધન. જો મિત્ર દુર્યોધન તે વ્લોગ બનાવે છે. મિત્ર દુર્યોધન આપણે સાવ્યો ભાઈ. મિત્ર દુર્યોધન હાલો સાવી હાલો. આ પતંગ લેવાઈ ગઈ છે. આ બંધ કરી દે તો. એના હાથમાં પતંગ છે મને કરવાનું તો તારે ખોલવું પડશે આગળ. બાકા દીકી બોલે આ બાકા દીકી વાળો ભાઈ જો આપણી પાછળ જો આ બધી સોસાયટી હો. આનું ઘર છે દુર્યોધનનું. આ મારું છે. આ મારું ઘર છે. આ મિત્ર દુર્યોધન ની તે વ્લોગ બનાવ્યા. હા મિત્ર વિશાગડા એક લાઈક અને સબસ્ક્રાઇબ આપજો. વિચારો મહેનતથી વિડિયો બનાવે છો. આપણે સંપલ વાળ્યો આ મજા નહીં આવે. આ સંપલ કાઢેલા છે. અમારે હવે આઈ લાઈલ ગામની પતંગ નહીં ગળ્યા કરી સમજો ખિડકી લઈ લે દે. ખીડકી માર્યું હા હવે આપણે હાલો હાલો. તો ગાઈસ, હવે આમ ધાબે પહોંચી ગયા. હવે આને આપણે કરવી. હાલો હાલો ઉપરના ધાબે. આપણા ધાબેથી તો કઈ સગે નહીં. નાનું એવું શું આ લોકોનું ધાબો આવી જાય એટલે હાલો ઉપર જાવી. બીજું શું? પીટકી લીધી ને મારે સંપલ પહેરીને વયું જો ધાબા ઉપર પણ ન હોય શું કરવું મારે? ગામના સંપલ પહેરે હા પેરું ગામના સંપલ લે. હાલ બાકા શીખી બોલાવી. હાલ હાલ લો ઉપરના ધાબે આવી ગયા. આ છે અમાર ધાબો. ગરમ પાણી સોલાર સાવલિયાનો. તો આજે પવન સારો છે એટલે સગી જાય. બતાવો અમારો આ જો અમારો મિત્ર દુર્યોધન એ મિત્ર દુર્યોધન રહ્યો ભાઈ. આ તમાર દો આખી સોસાયટી છે. આ બીજો વિભાગ છે. આ પેલો વિભાગ છે. આ બીજો વિભાગ છે. આવડો આપણે સગા આ બાજુ જુઓ સોસાયટી. આ દો ત્યાં આવી ગાઈસ. મિત્ર ત્યાં આવી દો માલ ગાડી દો. હા રોજ સવારમાં સાંજે ગમે ત્યારે તમારે આવું હોય ત્યાં ટ્રેન જોવાય વજાવાનું. રોજ ટ્રેન મળે. 4 થી 5 10 થી 15 જાતી હોય. તો ગાઈસ જો પૂરો માહોલ જો અત્યારે. એની ફાટીને હાથમાં વહી આવી. આપણી નો ફાટે કોઈ દે. એ બિચાકડો કહે છે તારી પતંગ ક્યાં છે? આ ભાઈ દો ફિરકી પકડીને ઊભા. આની જે વ્લોગ ચેનલ છે એટલે ખાલી શોર્ટ વિડીયોની છે. 64 સબસ્ક્રાઇબ છે ને. હે મારો ફ્રેન્ડ છોકરો છે આ યદભાઈ દો. આ ખેહાણીમાં અત્યારે ખેહાણી કરે છે. ઓલા નારા પેસ લગાવે છે. એને કેટલી નથી ખબર પડતી દોરો ક્યાં છે. લો ગાઈસ, દોરો પૂરો થઈ ગયો. એદની ફિરકીનો આગળ ખેહાણી કરશે ને એટલે પાછું આમાં ભરાઈ જાય બધું. હું છે ગાઈસ એની ઉપર હાલો આપણે આવી ગઈ છે પતંગ. હવે પેસ પૂરો લેવાનો ચાન્સ છે. એની પતંગ તો આયા છે અને આપણી આયા રહી. હાલો બાકાજી કી બોલે ઢીલ દે થોડી. બાકાજી કી બોલે ને આગળ રહ્યા. હાલો દો હાલો થઈ ગઈ છે પેસ. હજી થવાનો છે. હજી એની પાસે છે એની ફાટી રહી છે. આપણી તો નથી ફાટતી. મેં કહી દીધું. હાલો પેસ લ્યો. લવા એની પતંગ.
આપણી તો બાકી થાંભલો હો ભાઈ. હારી પતંગ છે જે સગાન મૂડ આવી ગયો. દવા યતની બેન આવી. હાલો ગાઈસ, તો થઈ ગયો છે આપણો એનો દોરો થોડોક આગવો છે. લે આલ પેસ. હલો થઈ ગયો. નહીં એની ફાટી નાખમાં વી વિચાકડો કરતો જ નથી અમારા પેસ. કરો કરો પેસ કરો કાંઈક ભાઈ, કરો કરો. તો ગાઈસ જો પૂરો પેસનો ચાન્સ છે. ઈ કહે છે એની અમારી પતંગ ક્યાં છે, એને દેખાતું નહીં હોય એની ઉપર અમારી પતંગ છે. આ બાડો રાગ્યા લેવાઈ ગયો કે નહીં? આ જો આપણો યદભાઈ પેસ લગાવ્યો શું? જો આપણી પતંગને સામે પતંગ સગી રહી છે. દેખાણી દો આ પતંગ જગી રહી છે એની આરે પેસ લગાવવાનો છે. હારી પેટનો આ પતંગ આયા ભાઈ એવી ચાલે થોડુંક દે આ બધું એ ભાઈ. ભાઈ આપણી બાકાજી ગીર બોલાવાની હારી પેટનો પેસ લેવાનો છે. હાલો કાલે આપણે હેતભાઈ પતંગ લાવશે. લાવી ને તમ તાર કાલે એ આ બધું લે પતંગ ને. આ જો પતંગ આરે પેસ્ટ લગાય ને એટલે મોરે નાખી દેવાનો ભાઈ. જો આ બધું એવી છે. હવે જો મોરે નાખી દેવાનો. એની પતંગ ને આ બાય બાય કરી દો. એની પતંગ દિવાળી હોય ને તો કોકના ઘરમાં ફટાકડા ફોડવાના. તો એની પતંગ છે ને મોરો દબાઈ દેવી એની પતંગ ને ત્યાં. ખુશ આ એનું નામ ખુશ છે. ઈ દો મોરે દો આયા રહ્યો. શું છે? આ જો ભાઈ, આ સંસ્કાર ભાઈ ની પતંગ છે. આ જો આ સંસ્કાર ભાઈ એની પતંગ ચગી એટલે તમે જોઈને ખબર છે. તમારે ઝૂમ કરીને જોવું છે તોય દેખાડ દેવું. અમને એમાં કઈ શરમ ન આવે. આપણી બાકી બાપ નામની પતંગ છે. કેવો ભાઈ પતંગ ઓ ભાઈ. એ નમસ્કાર 8 મિનિટ 47 સેકન્ડ 47 મિનિટ 89. જો ગેસ પર બ્લર દેખાય છે તો આપણે થોડુંક ઓલું કરી દેવી. હવે આપણે હતા એમનામ આવી જાવી. બસ આપણે હતા ને એમનામ આવી ગયા. આ જો આ સંસ્કાર ભાઈ એકવાર આ ખેત છે. આ જો ભાઈ સંસ્કાર ભાઈ ચગાવો. આ સંસ્કાર ભાઈ જો ખેંચણીઓ કરે. જો પતંગ એટલે આપણી સ્થિર પતંગ. ગાઈસ મારી પાસે એક તો પતંગ લઈ લીધી. એક તો માંડ મે ઉપર જા દીધી. દવા એટલી ઊંચી ગઈ છે. દેખાણી દવા કેટલી ઊંચી વહી ગઈ છે. થાંભલો થઈ ગયો છે પતંગ આખી. મજા આવે છે સગાવાની. અમાર ફ્રેન્ડ છોકરો આવ્યો છે. દવા પછી ખેવાણી મારી આગળ દો ખેહાણી મારવી. એકાદો આવે એટલે હું ગાડીઓ કરવી. એકવાર આ લેખે વિડિયો ઉતારું. હા હું જો ખેવાણી માં આ ખેહાણી મારે આ લે લપેટ. જો ગાઈસ ખેહાણી મારે હારી પેટની ખેહાણી મારો બાપ નમની. જો અલી તો ફોનમાં શૂટ નથી થતું ભાઈ. જો બિચાકડા ફોનમાં શૂટ થતું બંધ થઈ ગયો. કે બંધ કર્યું હોય. બંધ નથી કર્યું. એમાં ઓપ્શન આવી ગયો તો સ્વિચ ઓફ. ગાઈસ તો આ લો પતંગ લે લે. પતંગ ને આ સાઈડ આવવા દીધી. હાવ દે ઘડીક વાર એકવાર તો દેવાય. હા દીધી લે. તો ગાઈસ હવે આપણે ખેહાની મારવી. એકાદ આવે એટલે વિચાકડા હેતભાઈ ની સ્વિચ ઓફ થઈ ગઈ એટલે વિચાકડા મૂડમાંથી વયા ગયા. ગાઈસ જોવો ભાઈ પતંગ સગાઈ દીધી. થોડે કુદીને ગઈ છે. હવે એક ગઈ. આપણે ફિરકી પકડી છે હાથમાં. ઓ ઉસી વહી ગઈ છે પતંગ આપણી. હવે આપણે હાથમાં ફિરકી પકડે એટલે એમ હું વ્લોગ બનાવું છું. ભાઈને મસ્તની પતંગ સગાવતા આવડ્યો ભાઈ. એ આપણને શીખ દે કે આપણને પેલા પતંગ સગાવતા ન આવડતી હોય ને તો પેલા કયો દોરો લેવાનો? આ ભાઈ કયો લેવાનો કે? બધાને આવડતું હોય. કોકને ન આવડતું હોય ને એને કહેવાનું હોય. તો કે કયો દોરો લેવાનો પેલા?
ખ્યાણીનો નહીં પેલા ઢીલનો તોડવામાં આવડી જાય ને હા પછી ખાવા આવડી ગયો તો ડાયરેક્ટ ઓળે પવડાવી શકો એવું કઈ નહીં. ગમે એ કરવું હોય દવા ઉસ્યા ઉધીને વહી ગઈ પતંગ આપણી. હવે આપણે સગાવશું ઘડીક વાર. ઘડી પર ગ્લોબ બંધ કરી દે બહુ સારું. આ જોવા અમાર ભાભી જાય છે ગાડી ધીમી ધીમી હકાવતા એનું મકાન જોવા સીડી વાળું છે ને સામેનું આ સીડી વાળું એ લોકોનું મકાન છે. અમારે દેવો પ્લાન છે એ લોકોને બધું આગળ આયા દવા આગળ આયાથી આવશે તો ક્યાં તો ઓલી મારા ભાઈની છોકરી છે એ બે આવે. તો બસ હવે આપણે સગાવી પતંગ. ના ભાઈ એનો વિડિયો જોઈ રહ્યા છે કઈ આવડતું તો છે નહીં તો મેં કાલે કીધું હો ભાઈ અને બીસાકડે મેં લાઈક કરજો બીસાકડો હજી બીસો વ્લોગ છે મિત્રો તો એનથી ફોલો અને સબસ્ક્રાઇબ મારા વધારે છે. એ ખોટી નો થાતી નો 29 દાવો ખાલી એ હો ભાઈ સગાવ્યા ભાઈ. તો બાઈટ તો બાંધી દીધી છે સગાવો તો જ મારો ભાઈ ઉડે તો આ સગાવતા આવડતી નથી લે કાઈ મને આમનો આવડ્યા જો સગાવે ઢપ કરે. મિત્રો આ બધા પોતાની નો તમતારે ટેન્શન લેવાનું નહીં ટેન્શન દેવાનું નહીં હો ભાઈ. હા જો ભાઈ હારી પતંગ સગાવે ભાઈ આપડા. લે હે તારો આમાં ઊંધું થઈ જાય છે દેતો જોતો ભાઈ દો ભાઈને તો પતંગ સગાવે છે એના વ્લોગમાં મારો ઊંધું થઈ ગયો એટલે તો આયા હજી એક સોસાયટી બને છે વરુષ બંગલો 22/55 જેને મકાન લેવું હોય ને આવી દાદો તમ તારે બુકિંગ શરૂ જ છે પાસોદરા. તો બસ આગળ અમને ચગાઈ રહ્યા પતંગ. અત્યારે પવન બહુ સારો છે ઉડી એવો છે પતંગ એક ટીસ્કા ઉડી જવાની આઈડિયા એટલું બાપ તમને પવન છે મજા જ આવે રાખશે એટલે તો. આ બિચાકડી પતંગ 3 દીથા હાલે છે એક ધારી. આ ભાઈ ક્યારનો પેડોસ છે તેમાં હવે કંઈક બંધ કરો પતંગ ચગાવો કંઈક ભાન કરો ભમસકડા ન કરાય કરો કંઈક કરો ખેની. હાલો આપણે પતંગ ચગાવી દો. આ છે આવડી ફિરકી હજી પીવડાવવાની છે. આ મુદીન દો ભાભા બેઠા હે હવે તો ભાભા બેઠા દેખાણા પતંગના કન્ના બાંધો કન્ના તો બંધાઈ ગયા એટલે હવે આપણે ગાંઠ એ તો કન્ના બંધાઈ ગયા છે પતંગ એટલે ખાલી આવું કરી ડાન કરવાની છે ખાલી એટલે આ ભાઈ એ ભાઈ ખોટી નો થાતી નો લે એટલી બધી એટલે હું તગાઈ દઉં છું પણ ઈ ખાલી તગાવે છે ઉપર નાખી હું કરી દઉં છું નીચે નથી દેતો મિત્ર આખી આ મકાનમાં વજન પછી એને તગાવતા એ ફાવશે ને ભાઈ તારા ભાઈને આવડે થોડી કેઠે હોય પકતો તમે યો ભાઈ બોલી ગયો કાઈ ખબર પડે કે નહીં એ ભાગો. હલો ગાઈસ હવે આપણે સગાવી પતંગ આ દો કોકનું ટોળું ભેગું થયું છે આજે. આ દો આદી જાય આદી હો આદી છે આનું નામ આદી. આ ટોળું ભેગું છું. હાલો હવે આપણે પતંગ સગાવી કન્ના તો બંધાઈ ગયા છે એટલે આપણે પેલા કન્ના બંધાઈ ગયા જો એક મોટું મકાન તમને દેખાડું. આ 4 માળનું મકાન છે 4 માળનું દેખાડું તમને. દો પેલો બીજો પછી આ ત્રીજો અને ચોથો ઉપર. આ પેલો આ બીજો આ ત્રીજો અને આ ચોથો માળ. આ લોકોને 3 માળ છે પેલો બીજો અને ત્રીજો. તો ગાઈસ તમે કોમેન્ટમાં કરજો કે તમને આ વ્લોગ કેવો પસંદ આવ્યા. ભાઈને તે વ્લોગનો સબસ્ક્રાઇબ દેજો બિચાકડા મહેનતથી વ્લોગ બનાવે છે બિચાકડો. 8મું ભણે છે ઈ ભાઈ કા 8મું ભણે. હાલો આપણે બંધાઈ ગઈ છે ગાંઠ અને હાલો. દોસ્તાને હું દે ફિરકી પકડવા એ ફિરકી મારે વ્લોગ કરવો છે તારો ન કરવો હોય મારે દે તારો ફોન એટલે તારો વ્લોગ કરી દઉં. દે ફોન તારો વ્લોગ કરી દઉં. તો જોઈ લે મિત્રો આ સંસ્કાર તું બોલ હું કામ બોલું. આ જો સંસ્કારની પતંગ છે ને બાકી ઝૂમ જો તમને ઝૂમ કરીને બતાડું પતંગ
જોઈ લો મિત્રો બહુ વાગી થોડીક વારમાં ક્યાં હોય ગઈ પતંગ એટલે મારી તો પતંગ છે હજી મારી પાસે બે પડ્યો ભાઈ એ ગઈ જો હા હો આપણા સંસ્કારભાઈ એક નંબર પતંગ સગાવે કયું ના સગાવે છે હજી ઊંજી બંધ નથી થયા સગાવતા આખા ગામમાં ક્યાંય પતંગ દેખાતી નહીં હોય તમને આપણી પાસે પણ આ સંસ્કારભાઈ હે ને એકલા સગાવે ને ઉત્તરાયણનો બહુ શોખ ગામની ફિક્કીથી ગાળ્યા કરે પણ સગાવે બહુ બાપ એને એકવાર જો ને એટલે સગાવ્યા જ રાખે સગાઉ ખરા જ ને ભાઈ ભેંસ લેવામાં જ બધાને ફી પડી જાય આ લો હેતભાઈ છે ત્યાં બ્લોગ જોજો ઉત્તરાયણનો બ્લોગ એનો વિશાખડાનો ખારી પતંગ સગામાં જેટલી બીસો કરો અને આ જો સંસ્કારભાઈ શાંતિથી હવે પતંગને ઊભી રાખી દીધી કેમ કે આજનો માહોલ હજી આમ કોઈ ધાબે આવ્યું નથી આગળ આવશે એટલે અને પેસો પેસી થાયો ભાઈ હું અને આ સંસ્કાર હમણાં ઘડીક ગાળિયા કરવાના છે આપણે વાર હે ને ધડાધડી કાપવાની જ છે આ લે તો ગાઈસ અત્યારે તમારા ઘરે નવીન બની રહ્યું છે સેન્ડવિચ આ બાજુ તેનું મશીન છે આમાં હજી સેન્ડવિચ થઈ રહી છે જુઓ આયા એક મૂકી છે જો અને મિસ્ટર દુર્યોધન આયા બેઠો જો આ ધોવે છે हो गया काम अब जा रही हो તો ગાઈસ સેન્ડવિચ બની ગઈ છે જો ચીઝ કમળે છે મારી દીદી જો ગાઈસ વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારી બીજા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ